જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં હશે એવી આશા રાખું છું. મિત્રો, વર્ષ 2024 થી 2030 દરમિયાન આ 8 રાશિઓના ભાગ્યમાં રાજયોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ અંતરે ગોચર કરે છે, જેનો અર્થ છે કે તે માનવ જીવન અને પૃથ્વી પર અસર કરે છે. આપને જણાવી દઈએ કે ન્યાય આપનાર શનિદેવ 30 મહિનામાં એક રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરે છે, જ્યારે સમૃદ્ધિ અને પ્રગતિ આપનાર ગુરુ 13 મહિનામાં રાશિઓ બદલી નાખે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિનો સમય ગ્રહોની ચાલથી નક્કી થતો હોવાનું કહેવાય છે. જો ગ્રહો તમારી ઉપર ઉચ્ચ સ્થાનમાં હોય તો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઓછી રહે છે, જ્યારે અશુભ ગ્રહો તમારી કુંડળીમાં હોય તો તમે સતત કઠિન સમયનો સામનો કરી રહ્યા છો. જો તમારી કુંડળીમાં યોગ્ય ગ્રહોના શુભ પાસાથી શુભ યોગ સર્જાઈ રહ્યા છે, તો તમારો સમય રાજયોગની શ્રેણીમાં છે. દરેક વ્યક્તિ હંમેશા પોતાના ભવિષ્યને જાણવા માટે ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં આપણે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્ષ 2024 થી 2030 નો સમય રાશિચક્ર માટે ખૂબ જ ખાસ રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન અહીં રાજયોગ બનશે, જ્યારે આ સમયગાળા દરમિયાન તમે તમારી સફળતાનો ઝંડો પણ દરેક ક્ષેત્રમાં ઉંચકશો. પરંતુ વર્ષ 2024 થી વર્ષ 2030 ની વચ્ચે એવી 8 રાશિઓ છે જેના પર વર્ષ 2024માં રાજયોગ થશે, કારણ કે 2024 પછી 2030 સુધી તેમનો રાજયોગ ઘણી વખત નાની નાની સમસ્યાઓ વચ્ચે બનતો રહેશે. પ્રિય મિત્રો, જેમ જેમ આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ, સૌ પ્રથમ તો હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહે તેવી ઈચ્છા છે, તો પછી આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો, જેથી કરીને આપણો દરેક આવનાર વિડીયો તમને પ્રાપ્ત થઈ શકે. હવે જાણીશું ભાગ્યશાળી રાશિ નંબર 1 વૃષભ. વર્ષ 2024માં માર્ચ પછી તમને તમારું ગુમાવેલું માન પાછું મળશે, જ્યારે 2024 થી 2027 સુધીનો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારે જે પણ કરવું હોય તે કરો. આ વર્ષો દરમિયાન જો તમારી પર શનિની મહાદશા ચાલી રહી હોય અથવા શનિદેવ તમારી કુંડળીમાં કુંભ અને મીન રાશિમાં હાજર હોય તો તમને વિશેષ લાભ થશે, કારણ કે શનિદેવ તમારા કર્મ અને ભાગ્યના સ્વામી છે. વૃષભ રાશિના લોકોને લાભ થશે. 2028ની શરૂઆતથી થોડા મહિનામાં તમને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થશે. આર્થિક લાભ અને પ્રગતિની તકો રહેશે. જ્યારે વર્ષ 2028, 29 અને 30 તમારા માટે થોડી પીડાદાયક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તમારા પોતાના લોકો દ્વારા તમને દગો આપવામાં આવી શકે છે અને ભાગ્ય તમારો સાથ નહીં આપે. તમને તમારી મહેનતનું ઓછું પરિણામ મળશે, કારણ કે શનિદેવ નીચ સ્થિતિમાં રહેશે અને આ રોગો શત્રુ સ્થાનમાં હશે. આથી રોગોમાં પૈસા ખર્ચી શકાય છે અને પરિવારમાં ધનનો વ્યય થઈ શકે છે. નંબર સિંહ રાશિ. આ યાદીમાં બીજું નામ સિંહ રાશિના લોકોનું છે. 2024 થી 2030 સુધી આ રાશિના લોકો માટે રાજયોગ બની રહ્યો છે. ગ્રહોની ચાલમાં મોટા ફેરફારને કારણે આ રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે. આવનાર સમય આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. ચિહ્ન ફક્ત ધંધામાં નફો જ નહીં, પરંતુ પૈસા કમાવવાના નવા માધ્યમો પણ પ્રાપ્ત થશે. તે સાથે જ નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી તકો હશે, જે તમને મદદ કરશે. જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે. આવનારા સમયમાં તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો સિંહ રાશિના લોકોનું નસીબ સારું રહેશે. નંબર 3 કર્ક રાશિ. જો કર્ક રાશિના લોકો વિશે વાત કરીએ તો 2024 થી 2030 સુધી આવનારો સમય આ રાશિના લોકો માટે સાનુકૂળ રહેશે. ભારતના લોકો માટે તે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તે લોકો માટે પ્રગતિની સારી તકો છે, જેઓ નોકરી કરે છે. આ સિવાય નવા ધંધા માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન તમને કોઈ ગિફ્ટ અથવા કોઈ ખાસ અને મોંઘી વસ્તુ મળી શકે છે.
આની સાથે જ ધંધામાં આર્થિક લાભ થવાની પણ સારી શક્યતાઓ છે. તો ચાલો આગળની રાશિ તરફ આગળ વધીએ, જે નંબર 4 પર છે કન્યા રાશિ. જો આપણે કન્યા રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિવાળા લોકોને પણ 2024 થી 2030 સુધી ઘણી સફળતા મળશે. આ રાશિના વિદ્યાર્થીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળી શકે છે. જો તમે નોકરી કે બિઝનેસ કરી રહ્યા છો તો તમારી પ્રગતિ અને ધનમાં વૃદ્ધિની શક્યતાઓ છે. આ સિવાય તમને જે કાર્યમાં સફળતા મળશે તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. તમે સફળતા મેળવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છો. ચાલો હવે આગળ વધીએ. 5મો નંબર તુલા રાશિ. તુલા રાશિના જાતકોને આવનારા સમયમાં ગ્રહોના બદલાવને કારણે ઘણી ખુશીઓ મળશે. તેના કારણે દુઃખ આ સમયગાળા દરમિયાન તેમનું જીવન અદૃશ્ય થઈ જશે. જ્યારે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને ચોક્કસપણે નોકરી મળશે. આ સિવાય રિયલ એસ્ટેટ સંબંધિત કામમાં સફળતા મળવાના પૂરેપૂરા ચાન્સ છે. આ સિવાય આ રાશિના લોકોના સિતારા 2030 સુધી પોતાની ચરમસીમા પર રહેશે. ચાલો હવે રાશિચક્રના આગલા રાશિ તરફ આગળ વધીએ, જે વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિ માટે 2024 મુશ્કેલ અથવા ખાસ મહેનતનું હોઈ શકે છે, પરંતુ તમામ પ્રયાસો પછી તેઓ સફળ થશે. તો 2030 સુધી એટલે કે 10 વર્ષમાં મહિનાઓ દર મહિને સતત ઘણા રાજયોગો રચાશે. 2024માં તેમને થોડા સમય માટે સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ તેમ છતાં તેઓ દરેક ક્ષેત્રમાં એકંદરે કેટલાક સીમાચિહ્નો સરળતાથી પાર કરશે. તેઓ વિજય મેળવશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળશે. તમને સારા પૈસા મળશે. એકંદરે તમે અજય જ રહેશો. નંબર 7 ધનુ. ધનુ રાશિના લોકો માટે વર્ષ 2024 ભાગ્યશાળી રહેશે. તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારો ધ્વજ લહેરાવશો. તમને સ્વાસ્થ્ય સંબંધિત સારા પરિણામો મળશે. આ વર્ષ સ્વાસ્થ્ય દૃષ્ટિકોણ સકારાત્મક રહી શકે છે. મંગળ અને ગુરુના રાશિ પરિવર્તન સંયોજનને કારણે મનોબળ સકારાત્મક રહેશે. તમે બૌદ્ધિક ક્ષમતાના આધારે કામ કરી શકશો. 2024 થી ધનુ રાશિના લોકો માટે વિશેષ સમય શરૂ થશે, જે તેની મજબૂત સ્થિતિમાં પહોંચશે 2030 સુધીમાં. આ પછી આ રાશિના લોકોનો સમય ઘણી ખુશીઓથી ભરેલો રહેશે. આ લોકો જ્યાં પણ હાથ નાખશે ત્યાંથી પૈસા મળશે. આ સિવાય આ રાશિના લોકો પાસે પણ આ સમયગાળા દરમિયાન સરકારી નોકરી મેળવવાની નવી તક મળશે. નંબર 8 મકર. મકર રાશિ માટે વર્ષ 2024 ભાગ્યના ઉદયનું વર્ષ બની શકે છે. જે લોકો લાંબા સમયથી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે તે ધીમે ધીમે દૂર થતા જોવા મળશે. મકર રાશિ માટે શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2024 તમારા માટે ભાગ્ય વૃદ્ધિનું વર્ષ બની શકે છે. મકર રાશિના લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે મકર રાશિના લોકો વ્યાપારમાં વૃદ્ધિ અને નોકરી કરનારા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે. જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેઓને નોકરી મળવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે. સાથે જ આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જે લોકો વ્યાપારી છે તેમનો વેપાર વધુ ને વધુ વધશે. વધુ નફો મળવાની સંભાવના છે અને સાથે જ તમે તમારા દરેક કામ સફળતાપૂર્વક કરી શકશો. 2024માં ગ્રહોની સ્થિતિમાં આવનારા પરિવર્તનો તમને આગળ લઈ જશે. આ સમયગાળા દરમિયાન તમને ઘણા બધા પૈસા મળશે અને તમે દરેક જગ્યાએ જીતી જશો. નોકરી કે વ્યવસાયમાં તમારી પ્રગતિ અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. એકંદરે 2030 સુધી તમને કોઈ હરાવી શકશે નહીં. પ્રિય મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર પ્રેસ કરજો અને સાથે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો.